નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ટોલ ટેક્સમાં વધારો ઝીંકાતા વાહન ચાલકોમાં કચવાટ જોવા મળ્યો છે. ટોલ ટેક્સમાં 60% વધારો ઝીંકાતા વાહન ચાલકોમાં કચવાટ જોવા મળ્યો. નવસારી જિલ્લાના નેશનલ હાઈવે 48 સ્થિત બોરિયાજ ટોલ નાકા ઉપર વધારો ઝીંકાયો છે. બોરિયાજ ટોલ નાકાના પૂર્વ અને પશ્ચિમ બંને છેડે અન્ય 2 ટોલ નાકા અને બંને છેડે 60 કિલોમીટર કરતાં ઓછા અંતરમાં ટોલ નાકા હોવાથી ટોલનું ભારણ વધ્યું છે. બિસ્માર રસ્તા ઉપર બમણો ટોલ ઝીંકાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખૂબ વધારે ટોલ નાકા વધી ગયા છે. અમારા જે લોકલના 15 રૂપિયા જે કપાતા હતા તેના સીધા આ લોકોએ 95 રૂપિયા કરી નાખ્યા છે. ને જે 90 રૂપિયા કપાતા હતા બહાર ગામના ટ્રકના એના આ લોકોએ સીધા 200 રૂપિયા કરી નાખ્યા છે. પણ આ તો વધારે પડતું ટોલ નાકું વધી ગયું છે. ને રસ્તા તો જોઈએ તો એકદમ ખરાબ છે. રસ્તાના ટાયર અમે મહિનામાં બદલી રહ્યા છે. રસ્તાના અહીંથી મુંબઈ સુધી તમે જાઓ તો તમને તમારી ગાડી ટોપમાં પડે જ નહીં. થર્ડમાં તમારે બોમ્બે સુધી જવું પડે. એક વાત તો સાચ છે કે રાતના 10 વાગે નીકળો તો તમારે 10 વાગે પહોંચો કે નહીં સવારે, તો એક મોટી વાત છે. એટલું બધું ટ્રાફિકની સમસ્યા છે. શું માંગ છે તમારી? માંગ એટલી જ છે કે સરકારને એટલું એવું માંગીએ છીએ કે ભાઈ ટોલના પૈસામાં થોડીક રાહત કરી આપો. ડીઝલના ભાવ આટલા વધારે છે, કાલે ગેસના ભાવ બી વધી ગયા, ટોલ નાકા વધી ગયા, અમને પરવડે એવું નથી. અમારે સરકારને નિવેદન છે કે ભાઈ ટોલ નાકાનું કોઈ નિવેડન લાવે.